बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलाम वालेकुम। ચાય વિથ શાઝેબ એક અનદેખી ઉડાનમાં બીજો એક એપિસોડ આપણે લઈને આવ્યા છે અને આપણા સાથે છે મોડાસામાં પ્રેક્ટિસ કરતા હાલ ફિઝિશિયન તરીકે ડૉક્ટર જમીલ ખાનજી સર. જમીલ ખાનજી સરનું ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી, બધા ઓળખતા જ હશે. તો બી સર તમારું ઇન્ટ્રોડક્શન આપો. અસ્સલામ વાલેકુમ. ખૈરિયતથી છે? ખૈરિયત, બિલકુલ. ખૂબ ખૂબ આભાર પહેલાં તો મને આમંત્રણ આપવા માટે. ડૉક્ટર, મારું નામ ડૉક્ટર જમીલ ખાનજી, ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું મોડાસામાં. છેલ્લા 23 વર્ષથી મોડાસામાં. પહેલાં જોબ કરી આરોગ્ય મંડળમાં, અત્યારે મારું પ્રાઇવેટ છે. ઓકે સાહેબ, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે થોડું જણાવશો કે તમારા ફાધર મધર ને બધા શું કરતા હતા અને કેટલા ભાઈ બહેનો છો તમે? મધર તો મારા મતલબ હાઉસવાઈફ પહેલેથી જ. ઓકે. ફાધર પણ એમને જીવનમાં બહુ સ્ટ્રગલ કરી. ઓકે. પોતે એમના ફિલ્ડના અંદર એક નિષ્ણાત હતા, મોટર મિકેનિક. હા, મોટા જે ડીઝલ મિકેનિક જે કહેવાય. ઓકે. અને એક એમ કહેવાય કે એના અંદર એમના ફિલ્ડના અંદર ખૂબ જ માહિર કહીએ આપણે. ઓકે. એ પ્રકારના મિકેનિક હતા. અને એક બ્રધર છે નાનું અને એક નાની સિસ્ટર છે. ઓકે. અને બસ એ મારી ફેમિલી. અને અત્યારે તો મારે 3 સંતાનો છે. ઓકે. એમાં 2 બેબી છે અને એક નાનો બાબુ છે. ફાઇન. મારી વાઈફ પણ હાઉસવાઈફ છે. ઓકે. સો ઇઝ ગ્રેજ્યુએટ. સાહેબ, તમારું થોડું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ એ વખતે કેવું હતું? તમે જ્યારે ભણતા હતા એ વખતે તમારી સ્કૂલ લાઈફ ચાલતી હતી એ વખતે? એટલે સ્કૂલ લાઈફમાં તો નેચરલી પહેલાં તો મોડાસાના અંદર મારું બાળપણ બાગોળના અંદર અમારા માસીનું મકાન હતું. બરાબર. એના ઉપર અમે રહેતા હતા. અને ફાધર કદાચ સાયકલ લઈને જતા હતા, મને યાદ છે ત્યાં સુધી. અને એમની લાઈફની અંદર એમના જીવનકાળ દરમિયાન બહુ સ્ટ્રગલ કરી છે, સંઘર્ષ બહુ કર્યો છે. અને એ વખતે શરૂઆતના કાળમાં થોડુંક ઇકોનોમિક આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી. એ વખતે બહુ નાનો હતો, કદાચ એ વખતે આપણને ખ્યાલ ના હોય, પણ પછી ફાધર પેરેન્ટ્સ તરીકે તો તમારા બાળકની જરૂરિયાત તો તમે પૂરી કરો છો કે ભાઈ જે રીતે હોય. પણ આર્થિક પરિસ્થિતિ શરૂઆતમાં નબળી હતી, પછી થોડુંક સારી થઈ. પછી એ વખતે પાછો હું નવલપુરા ખાન સાહેબની ગંજી અમારી સોસાયટી કહેવાય છે, 1984માં ત્યાં રહેવા આવે. લગભગ એ વખતે હું 8 વર્ષનો હોઈશ. અને બાળપણ મારું કદાચ એના પહેલાં પણ ગુલાફળીના અંદર હતું, પણ મને યાદ નથી. મધરે કહે કે ભાઈ ગુલાફળીમાં આપણે બાળકે રહેતા હતા. બરાબર. શરૂઆતના ટાઈમમાં કદાચ બહુ નાનો હોઈશ એ વખતે એ બાળપણની અંદર ગુલાફળીમાં રહેતા. એટલે ફાધરનું સંઘર્ષ બહુ હતો અને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી શરૂઆતમાં તો. અને પછી ધીમે ધીમે અપલિફ્ટ થયા સ્કૂલ કાળ દરમિયાન. તમે ઘરમાં બધાથી મોટા સાહેબ? ભાઈઓમાં બધા મોટા? બરાબર. સ્કૂલિંગ સાહેબ તમારું ક્યાંથી થયું? સ્કૂલિંગ 10th સુધી તો મગદુમ હાઈસ્કૂલમાં થતું. ઓકે. 11th 12th શ્રી કેનશા મોડાસા હાઈસ્કૂલમાં. બરાબર. પ્રાઇમરી અને સેકન્ડરી તો મગદુમ હાઈસ્કૂલની અંદર. ઓકે, ઠીક છે. અને 11 મારું સાયન્સ મોડાસા કેનશા મોડાસા હાઈસ્કૂલ. બરાબર. કોઈ ટીચર્સ તમને યાદ હોય કે આ ટીચર્સે મને બહુ સપોર્ટ કર્યો છે પ્રાઇમરી કે સેકન્ડરીમાં? ટીચર્સમાં તો કેવું છે કે નામ બધાના જઈએ તો મતલબ રહી જાય. એટલે લગભગ બધા ટીચરે દરેક રીતે હેલ્પ કરી. અને 11th 12thના ટીચર્સે પણ હેલ્પ કરી. પ્રાઇમરી સેકન્ડરીમાં પણ સેકન્ડરીના ટીચર્સે પણ હેલ્પ ખૂબ જ સારી કરી. અને બધાના નામ કદાચ અહીં લેવા એટલે થોડું ટાઈમ ઉડી જાય એવું છે. બાકી દરેક ટીચર્સને તો પહેલેથી મારા માટે એક સન્માનીય પ્રોફેશન છે. ઘણી બધી જગ્યાએ હું કહું છું કે ભાઈ ટીચર્સ ઇઝ લાઈક એ કેન્ડલ who burns himself but lights other. પોતે બળી જાય છે પણ એની જ્યોતિ
ફેલાવે છે ઘણી બધી રીતે. એટલે ટીચર રહે છે પણ એમના અંડરના સ્ટુડન્ટ એન્જિનિયર, સીએ, ચાર્ટર એકાઉન્ટ્સ, એડવોકેટ, ડૉક્ટર અને આઈએએસ, પબ્લિક સર્વિસીસની અંદર અને ઘણી બધી જગ્યાએ બિઝનેસમાં પણ એ લોકો એવું હોય છે. એટલે ટીચર્સ તો એક સન્માનીય પ્રોફેશન છે અને એનું સન્માન હજી પણ કરું છું અને બધાએ કરવું જોઈએ. ટીચર, શિક્ષક, ઉસ્તાદ જે રીતે હોય. સાહેબ, તમારો પહેલાથી નક્કી હતું કે ડૉક્ટર જ બનવું છે? પહેલેથી એટલે પ્રાઇમરીથી તો માણસનો ગોલ ખબર ના હોય. પ્રાઇમરી એટલે હવે કેવું છે કે શરૂઆતમાં તો આપણને પેલું બાળપણમાં તો કંઈ ગોલનું કંઈ હોય નહીં. પણ હા, થોડું 10th ને 11th 12th પછી અમારા ટાઈમમાં 93માં મેં 12th પાસ કરી. 93 પણ અમારા હા 1993 ઓકે. તો એ વખતે એક જ ક્રેઝ હતો, મેડિકલ લાઈન. અમારા પહેલાના કદાચ 10 વર્ષ પહેલાનો તમે દસકો ગણો તો એમાં એન્જિનિયરિંગમાં સિવિલ એન્જિનિયરિંગમાં બહુ એ હતું. પણ અમારા ટાઈમમાં તો મેડિકલ ફિલ્ડ અને તબીબી ક્ષેત્ર માટે બહુ ક્રેઝ એક તો વધારે અને એવું હોય કે ભાઈ ના હવે એક લાઈન સારી તો આ એમબીબીએસ મેડિકલ. એટલે એ રીતે હતું. એટલે ગોલ ખરો તે ખરો અને ગોલ પણ ખરો. ફેમિલીમાં સાહેબ તમે પહેલા ડૉક્ટર ક્યાં? તમારા પહેલાથી કોઈ ડૉક્ટર હતું ફેમિલીમાં? ના, પહેલો તમે પહેલા. ઓકે. તો ફેમિલીનું સપોર્ટ, ફાધર તમે માછવા ઉઠતા હતા તો એ વખતે કેવું માહોલ હતું ઘરમાં? ફાધર ફાધરની ઈચ્છા કરી કે છોકરો ડૉક્ટર બને. બરાબર. તૈયારીઓ પણ એ પ્રકારની એમની મતલબ મારા માટે કંઈ લાવવું હોય આ તે શિક્ષણને લગતું મટીરિયલ્સ હોય કે જે પણ હોય તો તરત મતલબ હાજર કરી દેતા. પણ એટલે ક્યારે લાગણીશીલ એમની લાગણીથી અથવા એમની દ્રષ્ટિથી આપણને ખબર પડી જાય કે એમની ઈચ્છા છે કે છોકરો મોટો થઈને ડૉક્ટર બને અથવા તો કોઈ સારી ફિલ્ડમાં જાય. કેમ કે એમને સંઘર્ષ કરેલો તો એમને ખબર હતી કે સંઘર્ષ બહુ કરેલો હતો એમને બાળપણથી. અને સંઘર્ષ ગાથા એમની પણ એટલી મોટી છે કે એમાં ટાઈમ તૂટી જાય સંઘર્ષ ગાથા માટે. એટલે એમની પણ સંઘર્ષ હતી અને એમની ઈચ્છા એટલી મનથી એટલી ઈચ્છા હતી કે એક તે બજાજ સુપર સ્કૂટર હતું. ખાન સાહેબની ગંજીમાં રહેવા માટે આવે નવલપુરા ગંજીમાં, તો એમનો સ્કૂટરનો અવાજ આવ્યો તો હું એલર્ટ થઈ ગયો કે ભાઈ આવી ગયા ફાધર આવે છે એટલે થોડુંક એલર્ટ. એમને ખાલી લાગવું જોઈએ કે ના આમ તો ભણતા જ હોઈએ આપણે ભણતા જ હતા પણ એલર્ટ એટલા માટે થઈ જાય કે ના ભાઈ એમની નજર પડે તો એમને લાગવું જોઈએ કે ના છોકરો ભણી રહ્યો છે ને એમને અંદરથી એમ થવું જોઈએ કે ના બરાબર છે. એટલે મનથી એમની ઈચ્છા હતી કે ભણે અને ડૉક્ટર બને તો વધારે સારું. તમારા ફાધરનું નામ સાહેબ? ગુલામ મોહિઉદ્દીન ખાનજી. એમને જીવાભાઈ ખાનજી તરીકે ઓળખે લોકો અત્યારે. અને એ તો એક શિક્ષણનો કીડો એમના મગજમાં છે હજી પણ તમે જુઓ તો એમને શિક્ષણ પ્રત્યે બહુ અપાર પ્રેમ છે અને સમાજના લોકો અને સમાજના છોકરીઓ શિક્ષિત બને અને આગળ પોતાનું કેરિયર કારકિર્દી બનાવે એમાં પોતાનો રસ ખરો. એટલે એમની ઈચ્છા અને સ્વપ્નો કરા કે સમાજના લોકો શૈક્ષણિક રીતે આગળ વધે. મધરનું નામ મરિયમબેન. મરિયમબેન ખાનજી. ખાન. મધરનો કેવો સપોર્ટ હતો સાહેબ? મધરનો તો એ તો સવાલ જ નથી. એમાં તો સવારે 4 વાગે પહેલા એ ઉઠે પછી તમે ઉઠો. બરાબર. 4 વાગે? હા, સવારે 4 વાગે ઉઠે અને જે રીતે એમનો જે સપોર્ટ હતો એ તો મતલબ એમ કહી શકાય કે એના માટે તો શબ્દ જ નથી. બરાબર છે. અને જબરદસ્ત એમ સવારે 4 વાગે ઉઠે અને પછી આપણા ઉઠાડે, આપણા માટે ચા નાસ્તો તૈયાર કરે અને ઘણી બધી રીતે આપણને મતલબ એ પણ એ નહીં કે ભાઈ ના ફોર્સ ના કરે, બળ પ્રયોગ ના કરે, પણ આપણા માટે આપણી પરિસ્થિતિને અનુકૂળ દરેકે દરેક વસ્તુની તૈયારી એ રાખે તે રીતે. બાકી એમનું જે સહકાર, સપોર્ટ, હેલ્પ, મદદ એ તો આમ કહી શકાય કે ભાઈ શબ્દો ફૂટી જાય. એટલી બધી હેલ્પ હતી.
માતા પિતાનો તો હરેકનો રોલ હોય જ છે બધાની ફેમિલીમાં. સાહેબ સ્કૂલિંગ 11th-12th કેએમસામાં પછી MBBS આપણે ક્યાંથી કર્યું સાહેબ તમે? બીજી મેડિકલ કોલેજ. બીજી મેડિકલમાંથી કર્યું. ઓકે, અત્યારે તો બીજી મેડિકલમાં જવું એટલે બહુ એ વખત બી હશે બહુ એટલે 12th સાયન્સમાં તો મારો કદાચ તમને ખબર ન હોય પણ 12thની અંદર સમગ્ર ગુજરાતમાં બીજો નંબર આવ્યો સાયન્સ સ્ટ્રીમમાં. સાયન્સના અંદર? હા, સાયન્સમાં સમગ્ર ગુજરાતમાં બરાબર. સેકન્ડ નંબર હતો. કયા વર્ષની વાત છે સાહેબ? 93માં. 93માં. હા. ઓકે. એટલે મારા માટે તો બીજી મેડિકલ કોલેજ ઓપન હતું કે ઓપન જ હતી ને બિલકુલ. ઓકે ઓકે. એટલે અને દરેક પેપર મેં 2 કલાકને 20 મિનિટમાં પૂરા કરી નાખ્યા. 2 કલાકને 20 મિનિટમાં પૂરા 3 કલાકના પેપર અને પાછું પેપરમાં શણગારીને અને પેપર મારું પ્રેઝન્ટેશન હતું કે દરેક એક્ઝામની અંદર મારું હંમેશા બ્લેક પેનથી જ લખું. બ્લેક પેનથી? હા, 10th 12th MBBSની એક્ઝામમાં, MDની એક્ઝામમાં, યુનિવર્સિટીની દરેકનું બ્લેક પેન. એટલે HSCની અંદર 12thમાં 2 કલાકના 20 મિનિટમાં તો પૂરું કરી નાખવાનું. એવું તેમ કહેતા હતા કે આ છોકરો મારા માટે એમ કહેવાતું હતું આ છોકરો ટોયલેટમાં બી વાંચે છે. નથી કહેતા કે ભાઈ આવો છે એમ ચોપડીનો કેળો છે અને ટોયલેટમાં વાંચે છે એવું છે. સ્કૂલમાં એમ કહેવાય છે કે અત્યારે બી આજકાલના છોકરાઓ માટે બી મેસેજ સારો છે કે જો સર કિતાબો में झुका रहता है सफलता के बाद हमेशा ऊंचा रहता है. સાચી વાત છે. એમ કે એનો ટાઈમ છે મહેનત કરવાનો. લોકો એ સમયે ખબર નહીં હવે કઈ રીતે એમને થોડું વાતાવરણ એ થઈ જાય છે કે ગમે તે પણ થોડો ઘણો જો ટાઈમ શિક્ષણ ને વાંચન ને મહેનત પાછળ આપે તો દરેક વ્યક્તિ સારો કેરિયર બનાવી શકે છે અને પોતાના ફેમિલી પણ સારું સ્ટેટસ આપે છે. એજ્યુકેશન જરૂરી છે. એટલે એક વસ્તુ આ મેસેજ તમારા માધ્યમથી હું જો છોકરા યંગ હોય તેમને આપવા માગું છું કે ભાઈ ખરેખર આ વસ્તુના અંદર જો અત્યારે મહેનત કરવા જેવી હોય અને કેરિયર બનાવવા જેવું હોય એજ્યુકેશન. બીજા બધામાં થોડુંક મુશ્કેલ છે. એટલે એજ્યુકેશનનું જે ફિલ્ડ છે એના અંદર આપણે અઘરું પણ નથી. મહેનત કરો થઈ જાય એવું છે. એટલે કરવું જોઈએ. હા, બધાને કરવું જોઈએ. મા બાપને બી કરાવવું જોઈએ. 100%. બરાબર. સાહેબ આપણે સ્કૂલ લાઈફની ડિસ્કસ કરી. સ્કૂલ લાઈફનું કોઈ તમારો યાદગાર લમ્હા કોઈ તમને યાદ આવતો હોય કે સ્કૂલ લાઈફમાં? સ્કૂલ લાઈફના અંદર અમારો યાદગાર લમ્હો તો ઠીક છે પણ પહેલા 8th નંબર અમે હતા એટલે વખતે અમારે મગદુમ હાઈસ્કૂલમાં અમારું સ્કૂલિંગ હતું. એટલે કઈ સાંજના ટાઈમે ક્રિકેટ રમતા હતા અને ક્રિકેટ આમ મારો પહેલાથી જ મારા માટે બહુ પ્રિય ગેમ હતી ક્રિકેટ. મોડાસાનો કદાચ આજ સુધીમાં કોઈ ગ્રાઉન્ડ બાકી નહીં હોય કે ક્રિકેટ નહીં રમે. રમવાનું ખરા, વાંચવાનું ખરા. એટલે કિસ્સો બીજો યાદ કરે છે એના પહેલા કે ભાઈ 11thમાં હું આવ્યો તો હું ક્રિકેટ રમવા જતો તો મિત્રના પાછળ સાયકલ બેસીને મારા પાછળ હું બેટ પકડીને બેઠો હતો. અને પાછળ બીજો છોકરો મોટો મારાથી 2 વર્ષ હશે એટલે મને કે 11 પર કાઢવું છે હું ફેલ થતો પાછો તો હું એ વખતે સાયકલ પાછી વળે. હું તો પાછી ઘેર કેન્સલ રાખ્યો મેચ રમવા અને પછી એની વાત મેં દિલ પર લીધી, મહેનત કરી બરાબર. બાકી ક્રિકેટ એટલે આમ ક્રિકેટનો રેશિયો ફેન ક્રિકેટ રમવામાં ક્રિકેટ જોવામાં બધી રીતે એટલે ક્રિકેટ તો મારા માટે એમ કહેવાય કે ક્રિકેટમય હતો. અને અમારે મારો મિત્ર હતો મારાથી મોટો હતો ત્યારે ઇન્તેકાલ થઈ ગયો અને અલ્લાહ તાલાને જન્નત નસીબ કરે. છોકરો આપણે અહીંયા બાગોળમાં રહેતો હતો બાયલા કરીને, એનું નામ હું ભૂલી ગયો છું. કોમેન્ટ્રી ક્લાસ કરતો. નામ કદાચ યાદ મને બી યાદ છે પણ નામ એને રૂમેટિક આર્થરાઇટિસ હતું, વાની તકલીફ હતી. બહુ છેલ્લે પીડાદાયક પરિસ્થિતિમાં હતો પણ એ કોમેન્ટ્રી બોલ્યો તો મને મોહમ્મદ અઝરુદ્દીન તરીકે જ બોલાવ્યો. કેમ કે મારા શોર્ટ્સ એવા પેલા થોડીક હોય ને જે મોહમ્મદ અઝરુદ્દીનના જે હોય હું સિક્સર નતો મારતો પણ ચોકો ગમે ત્યારે કે ગેપમાં ખેંચી દો. એટલે
ક્રિકેટની વાત એટલે યાદ આવી ગઈ. એટલે 8માની અંદર અમે સાંજે ક્રિકેટ રમતા ચોકીદાર જોડે, તો એ મગજમારી થઈ અને પછી ચોકીદાર ટીચર જોડે ગયા કે સુપરવાઇઝર હોય, અને પછી બીજા દિવસે અમે પેન ડાઉન સ્ટ્રાઇક કરી. પેન ડાઉન સ્ટ્રાઇક એ ચોકીદારના વિરોધમાં, કેમ કે ટીચરે પગલાં લીધા, અમને બોલાયા અને શિક્ષાત્મક પગલાં લીધા. યાદ નથી શું લીધું, પણ પછી એને આખા ક્લાસે અમારે પેન ડાઉન સ્ટ્રાઇક કરી 8મા ધોરણમાં. લીડરશિપ તમે કરી? લીડરશિપ હું અને બીજા એક છોકરો, એક બે મિત્રો હોય, મિત્ર હતા એટલે ગ્રુપ્સ, એ મિત્રો તો હોય જ બાળપણના અંદર. પણ એક ઇવેન્ટ એ હતી. આ બીજી તો મેં સાયકલ વાળી કીધી, ક્રિકેટનું બેટ લઈને પાછો ગયો. ત્રીજું પછી 11માં જ્યારે આવ્યા ત્યારે અમે, મારો બીજો મિત્ર હતો, અત્યારે એ અહીંયા જ છે મોડાસામાં, વચ્ચે કોવિડને હતો, તો મેં ગયા સ્કૂલમાં નક્કી કર્યું કે સાયકલ પર આપણે એક દિવસ તારી સાયકલ, એક દિવસ મારી સાયકલ, જોડે આવવાનું, મેં જોડે જઈશું. એટલે પહેલા દિવસ અમે એની સાયકલ પર ગયા. રિટર્ન આવવાના હતા ત્યારે એ બીજાને બેસાડીને નીકળી ગયું. તો કદાચ મને એટલું બધું આમ લાગી આવ્યું હતું, તો એ વસ્તુના માટે અમે લગભગ કદાચ મને યાદ છે ત્યાં સુધી 5-6 વર્ષ નહીં બોલ્યા. 5-6 વર્ષ. એટલે મિત્ર મારો સારો ગાઢ મિત્ર હતો, પણ 5-6 વર્ષ નતા બોલ્યા. મજબૂરી હશે? ના, મજબૂરી તો છે, આપણે વિચારીએ, પણ એ વખતે આપણું માઇન્ડ એવું થોડું એ પ્રકારનું હતું, આમ સેન્સિટિવ, અને આમ તરત આમ એ થઈ ગઈ એ પ્રકારનું ઇમોશનલ. એટલે ઇમોશન કે ભાઈ કઈ રીતે આપણી દોસ્તી એટલી બધી ગાઢ હોય, હું તમારી સાથે એટલું બધું મિત્રતા હો અને દોસ્તી ગાઢ હોય, તો ઇમોશનલી એ રીતે આમ થઈ જાય ભાઈ ના, ખોટું કર્યું. એટલે એ છે એની ઇફેક્ટ 4-5 વર્ષ મેચ્યોર થયા સુધી હજી બી છે. આજે યાદ કર્યું એટલે હજી બી તમને યાદ છે? હા, યાદ એટલા માટે કર્યું કે ભાઈ ઇવન કેમ કે આટલી નાની આમ લાગે ને, અત્યારે તમે વિચારવા જાઓ ને કે વસ્તુ નાની લાગે, પણ એટલા વસ્તુ માટે 4-5 વર્ષ તો કદાચ ઓછા કહો છો, એટલા વર્ષ ના બોલાયા. 11માની વાત છે. પહેલા દિવસ બોલવાની શરૂઆત પછી ઓટોમેટિક વચ્ચેનો માણસ હોય એના જોડે થઈ જાય, એટલે પછી તો મેચ્યોર થઈ ગયા, પછી તો કોઈ પ્રશ્ન રહેતો નથી. અત્યારે વાતચીત છે? અત્યારે કમ્પ્લીટ. હા, અત્યારે બધું કમ્પ્લીટ, ફર્સ્ટ ક્લાસ. MBBS ની જર્ની સાહેબ. પછી ત્રીજો ઇવેન્ટ એક યાદ કરવો કે ભાઈ ટ્યુશન, હું સબ્જેક્ટની નામ નહીં લઉં, પણ 11thની અંદર ઘણી વાર આપણે કેવું છે કે સવારના ટાઈમે લેટ જતા હોય, નમાજનો ટાઈમ હોય અથવા જે કંઈ કારણો ત્યાં લેટ હોય, અને પછી લેટ જતા હોય એટલે એક સબ્જેક્ટના ટીચરે મારા ફાધરને બોલાવ્યા કે ભાઈ તારા ફાધરને લઈને આવજે કાલે. હું ગયો એટલે એમણે પોઈન્ટ માર્યો કે ભાઈ તમારો છોકરો 100% એન્જિનિયરિંગમાં જશે. એન્જિનિયરિંગમાં જશે 100%. એટલે પેલું તમે લેટ આવે આ તે પોઈન્ટ મારે ને, એટલે પોઈન્ટ એ આમ તીરની જેમ લાગ્યું મને. અને એ વખતે પછી મેં એ સબ્જેક્ટ એવો મેં કર્યો કે ટીચર્સના કરતાં વધારે સારું હું ભણાવતો સ્કૂલના અંદર. બોર્ડ પર એના ફોર્મ્યુલા, સબ્જેક્ટનું નામ પણ નહીં લો, ટીચરનું નામ પણ નહીં લો, પણ એમના કરતાં વધારે સારું મેં તૈયાર કર્યું અને એવું પ્રિપેર કર્યું કે હું છોકરાઓને મારી જ બેચના સાહેબના આવતા પહેલા બોર્ડ પર હું લખી ફોર્મ્યુલા. એ તીર વાગી ગયું. તીર જે વાગ્યું ને બહુ ભારે તીર વાગ્યું હતું કે ભાઈ એ વખતે એન્જિનિયરિંગમાં એટલે એમ લાગે કે ભાઈ ચાલે 100 એ રીતે. લાઈક બીજી તો ઘણી બધી ઘટનાઓ એવી છે યાદ કરવા જઈએ તો. તમારું બધું સાંભળીને એવું લાગે તમે સાહેબ બહુ સેન્સિટિવ હતા, કોઈ બી ચીજને લઈ લો તો એને પૂરું કરવાનું. હા, મારું અત્યારે કેવું છે કે ભાઈ મારે કેવું છે કે આ બાજુ અથવા આ બાજુ, ઓકે, વચ્ચેનું નહીં, મધ્યમ રોડ નહીં. બરાબર. કરો તો પૂરું કરો, નહીં તો નહીં કરો. અત્યારે કરો. બરાબર. બસ. ખાવ તો ભૂખા કરનારો, ના ખાવ તો કઈ ના ખાવ. ગુલાબજામ ખાવ તો 25-30 ખાઈ જાઓ, ના ખાવ તો અડવાનું પણ નહીં. ચાલો પછી ભલે ને ગમે તે હોય, ભલે માણસ થાકી જાય તરીકે ના 50,000 આપો, લાખ રૂપિયા આપો, નહીં એટલે નહીં. નો મીન્સ નો, એવું જ આપણે અત્યારે સાહેબ મજા આવી તમારી સ્કૂલની જર્ની? MBBS ની જર્ની કેવી હતી સાહેબ? બીજી જર્ની તો એમ કહેવાય કે શરૂઆતની અંદર તો હોમ સિકનેસ મારા માટે બહુ હતું.
4 વાર તો હું એ રીતે હતો એમબીબીએસના. મારા રૂમ પાર્ટનર મુસ્તાકભાઈ ખાલક. મુસ્તાકભાઈ હા, ડૉક્ટર. મુસ્તાકભાઈ. હા. પહેલું જ અમે નાસ્તો લઈને ગયા એટલે મુસ્તાકભાઈ આખો ડબ્બો લઈને આવ્યો મોટો. આમ પેલો ચોરસનો ડબ્બો આવતો ને એટલે મારે તો બધું ખાવા પીવાનું ભારે હોય એટલે એ ડબ્બો મને યાદ છે 24 કલાકમાં પૂરો કરી નાખ્યો. આખો ડબ્બો. આખો ડબ્બો. એમાં વરવાની ખાસ આઈટમ હોય છે મસ્કટી હલવો. ઓકે. કદાચ તમે ચાખીને પણ બહુ જબરદસ્ત. એ 2-3 સ્વીટ્સ, પિંડાનો હલવો તમને પૂરી દુનિયામાં ના મળે એવું છે. હા. વરવાની મસ્કટી હલવો છે, બીજો એક હલવો છે ને ઈંડાનો હલવો. આ 3 પેટર્ન છે. તો એટલે અલગ અલગ પેલા શું કહેવાય શક્કરપારા બી હોય, પૂરી બી હોય તો હોય બધું 24 કલાકનો ફિનિશ. અમારો ઝઘડો થયો પછી અને ઝઘડો એટલો બધો થયો ને મેં એમ કીધું આ બધું તને જીવી હું ઘણા મેળા હું તારા પૈસાથી લઈ આવું છું, બરાબર ને. અને પછી હોમ સિકનેસ વધારે રહે 4 વખત એ રીતે થયો ને કે હું ઘેરથી હોસ્ટેલ ગયો. એને થયો લઈને બસમાં બેસીને પાછો ઘેર આવ્યો. એની વખતે. હા, એને જ વખત 4 વખત 4 ટાઈમ્સ. 4 વખત. હા, એટલે હોમ સિકનેસ એટલી બધી થઈ ગઈ શરૂઆત. પછી તો સેટ થઈ ગયા એટલે વાંધો ના આવે. બાકી તો મજા આવી એમબીબીએસના અંદર તો કોઈ એટલું એ નહોતું. એમાં બી સાહેબ કોઈ આના સિવાય બીજું કોઈ યાદગાર સેકન્ડ થર્ડ યરથી ફોર્થ યરમાં? યાદગારમાં તો શરૂઆતના અંદર ફર્સ્ટ યરમાં મેં ડ્રોપ લીધું. ડ્રોપ લીધું એમબીબીએસમાં કે બસ આપણે હોમ સિકનેસ નહોતું. કોલેજ પ્રોપર એટેન્ડ થતી ગુજરાતી મીડિયમમાં ગયા હતા અને કોલેજ પ્રોપર એટેન્ડ થતી નહોતી અને પછી થોડું એમ લાગ્યું કે પછી આપીશું શાંતિ. પછી ડ્રોપ લીધા પછી અમારી જે બેચના જે હતા ને એ પીએમડી વાળા લેટ આવેલા હોય એ અમારી બેચમાં ગોઠવાઈ ગયા. જે ટ્રાન્સફર લઈને આવ્યા હોય એ ગોઠવાઈ ગયા અને રિપીટર જે હોય એ ગોઠવાઈ ગયા. એ વખતે બધા જે નેક્સ્ટ બેચ જે બની ને એ વખતે એ લોકો બહુ હોશિયાર નહીં હતા એટલે એનાથી અમને બહુ ફાયદો થયો. કોમ્પિટિશન. અને પછી આપણે તૈયારી કરવામાં તે બહુ ફાયદો થયો. એ વખતે ફાર્મિંગના અંદર અમારે રોજ સાંજે ટ્યુટોરિયલ હોય. ફાર્મિંગની બુક આવે સતોષકર, એમાં ટ્યુટોરિયલ હોય અને ગ્રુપ્સ હોય. ઓકે. કે ભાઈ 15-20 જણના ગ્રુપ્સ હોય ને એમાં તમને ટ્યુટોરિયલમાં ટીચર હોય સબ્જેક્ટમાં એક ક્વેશ્ચન કરે. બરાબર. તો હું ફાર્મિંગ એટલી બધી જોરદાર તૈયારી કરીને જાઉં ને એટલે પેલા ટીચર દીક્ષિત કરીને હતા. હા, દીક્ષિત સર ફાર્મિંગના ફાર્મિકોલોજી મને નામથી બોલાવે મિસ્ટર ખાનજી. એટલે બીજા બધા જે છોકરા છોકરીઓ ને કે અમને આમ થઈ જાય કે યાર આ કઈ રીતે યાર એમ એવું. એટલે પછી વખતે એમને બી થઈ જાય કે આ પણ મને નામથી બોલો મિસ્ટર ખાનજી બોલો. મને પૂછ્યું મને બધા પ્રશ્નોના જવાબ આવી ગયા. એટલે આપણે જે કરીએ તૈયારી એ પૂરી કરીએ. જે કરીએ 100% જે કરીએ 100%. બરાબર. અને બસ પછી એ તો એનાથી આપણું શું છે કે થોડુંક બેઝ બી સારો થતો ગયો અને પછી તો ગાડી આપણી ચાલી એટલે સેકન્ડ યર અને થર્ડ યર ને પછી એનાથી થોડા આપણી ટકાવારીમાં બી ઇમ્પ્રુવમેન્ટ થયું એટલે એનાથી આપણને પીજીમાં બી એન્ટ્રન્સમાં આપણને લાભ થયો. પીજીમાં સર એમડી ફિઝિશિયન મતલબ ડિસાઇડેડ હતું કે એ જ કરવું છે? હા, મેડિસિન ડિસાઇડેડ હતું. નક્કી જ હતું. આપણો ગોલ પણ હતો અને આપણું પોતાનું બી નક્કી કરેલું હતું કે ભાઈ આપણે મેડિસિન થવું છે, બસ ફિઝિશિયન થવું છે. સર્જરી કે ઓર્થોપેડિક કે એમાં બધામાં આપણને રસ ઓછો હતો. સેલ્ફ ડાઉટ હોય છે બધામાં કે તારું બનશે કે નહીં બને, એવું હતું સાહેબ તમે? મેડિસિન મળી જાય એવું હતું. મળી જાય. હા, એ રીતે મળી જાય ગોઠવણી. એટલે એ પ્રકારનું આપણને મતલબ વિચારેલું હતું. આપણી 12th પર્સન્ટેજ પણ ઘણા હતા અમારા વખતે એમડીમાં. હા, એમડીમાં અમારે એક્ઝામ નહોતી અમારો. બરાબર. 12th પર્સન્ટ ફર્સ્ટ યર સેકન્ડ યર ને ફાઇનલ એ બધું એ ભણાય? બધું ગણાતું હતું અમારો. ઓકે. તો એનાથી આપણને બેનિફિટ થયો ને પીજીમાં સારી એમડી મળી ગઈ. ક્યાં કર્યું સાહેબ તમે એમડી ફિનિશ? બીજે મેડિકલ બીજે સેમ કોલેજ? બીજે મેડિકલ કોલેજ કનેક્ટેડ છે સિવિલ હોસ્પિટલ. સિવિલ હોસ્પિટલ. ઓકે, સરસ. એમડી સાહેબ એમડી લાઈફ કેવી રહી? એમડી લાઈફ તો ફર્સ્ટ યરમાં તો પછી તમારે એમ લાગે કે ભાઈ બિલકુલ ધૂની. અમારી સોમવારની મંડે ઓપીડી હતી અને સોમવારની ઓપીડી એટલે હેક્ટિક. અને એ વખતે સવારે સોમવારે જાઉં હું એટલે હું ગુરુવારે રાત્રે ફ્રી થાઉં. સોમવારે જાઓ? સોમવારે સવારે શેવિંગ કરીને જાઉં. ખાવા પીવાનું કશું રસ્તાના અંદર અમારે મારો વોર્ડ હોય C8 મારો વોર્ડ હતો.
અને નીચે C6 કેની લાઈનમાં અંદર કેન્ટીન હતી. રસ્તામાં પાલે ખાઈ લીધી કે ચવાણું ખાઈ લીધું કેવું કંઈ એ રીતે અમે કરી લેતા હતા. બાકી ખાવા પીવા જવાનો ટાઈમ ના મળે, એટલું બધું હેક્ટિક. અને 70 તો નવા એડમિશન થાય. 70 તમારો બેકલોગ તો રહે ઓકે. અને 70 નવા એડમિશન. એ બધા પેશન્ટને ઇન્ટ્રાગેટ જાતે નાખવાની અને ટ્રીટમેન્ટ સિસ્ટરને કહેવાનું સ્ટાર્ટ કરવાના, બધા રિપોર્ટો એના બધા તૈયાર રાખવાના, ઇમરજન્સી ટ્રીટમેન્ટ બધી અને શેડ્યુલ લખવાના, બધું જ આપણે. હા. અને બીજા દિવસે રાઉન્ડના અંદર આપણે આમ ડીપીવીમાં આપણે આમ ઊંઘી જઈએ, એટલે પેશન્ટ ઉઠાડે, સાહેબ ઉઠો. એટલે સિવિલના અંદર ભણેલો માણસ, પીજી કરેલો માણસ દુનિયામાં કોઈ જગ્યાએ પાછળ ના આવે પ્રેક્ટિસને. પેશન્ટ તો એટલા બધા જગ્યાએ એ વખતે તો હું ઊંઘમાં ઇન્ટરેક્ટ ના કર્યો. આજે તમે 100 નાખો ને ઊંઘમાં આમ નાખી તમે એટલું બધું. હા, એટલું કામ બી એટલું કર્યું. અને સોમવારે જાઓ એટલે ગુરુવારે નાવાનો વારો આવે. પછી ગુરુવાર પછી થોડું લેસ થાય ને, પછી થોડું પેશન્ટ તો એ થઈ જાય ને, કેમ કે પછી સવારના રાઉન્ડમાં બી તમારે બીજા બધા પેશન્ટને ડાયગ્નોઝ કરીને તૈયાર રાખો. એમડીના કોઈ સાહેબ યાદ છે? એમડીના તો અમારા ઘણા બધા સર છે, પણ અમારા મેન પીજી ટીચર હતા આશાબેન શાહ. મેં પહેલાં એમના અંદર એડમિશન લીધું, 8 મહિને આમાં કર્યું. પછી ઓડ ઇવન થઈ ગયું 8 મહિના પછી. તો શું સિવિલના અંદર લોડિંગ આ રીતે લોડ જે વધારે રહેતો હતો એટલે એકી કરી નાખ્યું. એટલે એક દિવસે 2 યુનિટ. પછી મારું ટ્રાન્સફર થઈ ગયું BC કાજી સાહેબનું. એટલે પહેલાં આશાબેન હતા, મારું ડિઝર્ટેશન જે થીસીસ મારું આશાબેનને સિગ્નેચર કર્યું, એ પણ સરસ હતા. અને BC કાજી સર પણ સરસ હતા. મારી કલીગ હતી સોમિતા, અત્યારે એમ્સની અંદર DNBના એટલે નેફ્રોલોજીના અંદર પ્રોફેસર છે, એસોસિએટ પ્રોફેસર એમ્સમાં. હા, એકવાર મને કહેતી હતી કે મારે છોડી દેવું છે, એટલે બધા હેક્ટિક વર્ક ના લીધે અને છોડી દેવું છે, અને હું મારે કોઈ નાની બ્રાન્ચ લઈ લઈશ જે ના હોય. પણ મેં સમજાવી દીધી કે ભાઈ હવે પૂરું થઈ જશે, કેમ કે એટલું બધું હેક્ટિક શેડ્યુલ આવે ને, છોકરી તરીકે કામ કરવું અઘરું છે. એ થઈ જાય. પછી સમજાવો ને હેલ્પ કરાવો, ઇન્ટર્ન જોડે કામ લઈએ અને એ રીતે. કેમ કે અમારા વોર્ડ છે ને, મેલ વોર્ડ, ફિમેલ વોર્ડ ને આઇસોલેશન વોર્ડ અને ઇમરજન્સીના 4 વોર્ડ સાચવવાના. એટલે એટલું બધું હેક્ટિક શેડ્યુલ થઈ જાય એટલે એ વખતે પછી એને છોડી દેવાનું નક્કી કરે. દર ઇમરજન્સીના અંદર અને પાછું રહી ડબલ ઇમરજન્સી આવી રહી અને તો ભૂકા નીકળી જાય. એટલે આમ તમારે એમ થાય કે કોઈ સજા હોય ને, કેમ કે 2 ઇમરજન્સી, સન્ડે અને મંડે, અને બહુ હેક્ટિક રહે. એટલે એ અત્યારે બી સ્ટીલ મને એમ કહે કે મારું મેડિસિન જમીનના લે પૂરું થયું, છોકરી મને કહે. બરાબર, ઠીક છે. હા, હું એના મેરેજમાં પણ ગયો એટલે એને કીધું એના ફાધરને એ રીતે ઇન્ટ્રો કરાય કે આ જમીલ છે જેના લીધે મારું મેડિસિન પૂરું થયું છે. અને બસ એ રીતે. અને ઊંઘવાનો ટાઈમ તો કોઈ નક્કી ના હોય, ગમે ત્યારે પાછળ રૂમ હોય, બોર્ડની પાછળ એક રૂમ હતો, એના અંદર કોટ હોય, એમાં ગમે ત્યારે કલાક 2 કલાક ઊંઘી લેવાનું. કેટલા વર્ષ સાહેબ? MD 3 વર્ષ. MD ના 3 વર્ષ અને 4th યર એટલે 4થું વર્ષ હોય, એટલે 4થું વર્ષ તો પાસ થયા પછી તમે 4th યર કરી શકો. 2nd યરમાં રોટેશન હોય, તમારે કિડનીમાં રોટેશન હોય, UN મહેતામાં હોય, કેન્સરમાં હોય, ન્યુરોલોજીમાં હોય, એટલે 3 મહિના રોટેશન. ત્રીજા મહિનામાં તમે સિનિયર થઈ જાઓ તો તમારે થોડીક રાઉન્ડ અપાવવાનો સરને, રાઉન્ડ અપાવવાનો, જુનિયર જોડે તમારે રાઉન્ડ લેવાનું. સરને તમારે રાહત તો ના હોય પણ થોડું તૈયારી રીતે કરવી પડે ને. થિયરી તમારી બિલકુલ પાકી જોઈએ. પછી સ્ટુડન્ટ્સને તમારે જે બી આવે, જે MBBSના 2nd યર સ્ટુડન્ટ્સ હોય એ લેક્ચર માટે આવે. લેક્ચર તો આપણે લેક્ચર લેવા પડે, એમને ભણાવવા પડે, એ રીતે કરવું પડે. જો કે ચાનો શોખીન હું બહુ હતો. મારે રોજની તમે નહીં માનો કે 20 ચા થતી. રોજની 20 ચા. હોસ્ટેલમાંથી પહેલાં ઉઠો એટલે બૂમ પાડવાની ચા નીચે કેન્ટીન હતી ઓલ્ડ પીજીમાં. પછી એટલે ઉઠ્યાના તરત ચા, પછી નીચે નાહી ધોઈને તૈયાર થઈને આવો પછી બીજી ચા, પછી કેન્ટીનના ગેટ આગળ આવો એટલે બીજો મિત્ર મળે એટલે ત્રીજી ચા, પછી હોસ્ટેલના ગેટ આગળ આવો એટલે ચોથો તારા જેવો મિત્ર મળે એટલે કે ચલો ચા, એટલે 4 ચા તો ત્યાં થઈ જાય. પછી રાઈટ સાહેબ અમારા રાઉન્ડ લે, સાહેબ રાઉન્ડ લે એટલે પછી અમારે કેવું પડે ચા તૈયાર છે, એટલે 6 ચા, 2 ચા મારે પીવાની એટલે 6 ચા થઈ જાય. પછી કેન્ટીનમાં જાઓ, રાઉન્ડ પતી જાય, પછી કોલેજની કેન્ટીનમાં જાઓ તો પછી ચા,
સાચી છે. એટલે 7 ચા તો સવારે લગભગ 12 વાગ્યા સુધીમાં તો 7 ચા થઈ જાય. બરાબર. અને પછી પાછું ઓક્સિજન અને એન્ટ્રી મારો પહેલા એટલે પછી ચા એટલે 8 ચા અને પછી 2 કલાકે સાંજે ચા હોય, રાત્રે ચા, સૂતા પહેલા ચા. સૂતા પહેલા ચા. સૂતા પહેલા ચા એટલે બી ચા. મારે મિત્ર આવેલો હતો તો આમ માથું ફૂટતો ગયો, આટલી બધી ચા. એ ચાનો શોખીન હતો ભાઈ, એવું હતું. મારે મિત્ર મોડાસાથી આવ્યો હતો, આટલું એને જોયું મારી જોડે રહ્યો ના એટલે માથું ફૂટતો હતો કે આટલી બધી ચા એમ. તમારી બોડી સારી હશે કેમ એ વખતે? મારી બોડી એ વખતે બી વધારે ના, મેં પીજીમાં એડમિશન લીધું ને થોડી બોડી હતી, પણ પછી તો બિલકુલ ખાધા પીધા વગર બિલકુલ ગાળ બાળ ચોટી ગયા હતા. આમ બિલકુલ એ થઈ ગયું. આમ લાગોમાં સ્માર્ટ, આમ વાળ વાળ મારા હોય, એમ હેર સ્ટાઈલ મારી આમ, અને એ રીતે. પણ બોડી એક ફર્સ્ટ યરમાં મારી ઘટી હતી. ખાવા પીવાનો શોખીન પહેલેથી. બીમારી મારી હું એમ માનું કે મને ખાવાની બીમારી હતી, કે ખાવાની બીમારી છે એવું કહી શકાય. એટલે એ વખતે પણ પછી તો ફર્સ્ટ યરમાં તો ખાવા પીવાનું મળે નહીં. પછી સેકન્ડ યરની અંદર પાછું ફરી બોડી વધી, પાછું ઉતાર્યું, પાછું થોડું ડાયટ નહીં કર્યું. ડાયટ તો એ રીતે કરું કે ભાઈ રમજાનમાં પણ ડાયટ કરું. શેરી પહેલા દોડવા જાઉં, શેરી પહેલા, હા, અને 41 પછી દોડવા જાઉં. એટલે એ વખતે બી વજન ઉતારી દઉં. બરાબર. હા, ના ચાલુ છે પહેલાથી વજન ઉતારવાનું. ખાવા પીવાનો એવો શોખ હોય ને, આમ અમારે છે ને હોસ્ટેલના અંદર ડિફરન્ટ મેચ ચાલે, 20-25 ગ્રુપ હોય, અને પોતે કરિયાણાનું બધું લઈ આવે ભાગમાં, અને પછી બનાવે, માસી રાખે. રવિવારે ફીસ્ટ બને. ફીસ્ટ એટલે સ્વીટ પ્લસ કોઈ ફરસાણ હોય, કે ભાઈ દાળવાળા બને, ભજીયા બને મેથીના, કે ભાઈ ફૂલવડી હોય, કે એવું હોય, ગુલાબજાંબુ હોય. રવિવારે દરવાજો ખુલ્લો રાખવાનો, નામ કહીને બેસવાનું. આમ પછી તારા જેવો જ્યાં મિત્ર એટલે એને પૂછવાનું ભાઈ શું બન્યું છે. 4-5 મિત્રો નીકળ્યા, શું બનાવ્યું, આ બનાવ્યું. પછી અડધા જણે ખાધું, અડધા બાકી તપેલું લઈને રૂમ પર, ફ્રૂટ સલાડ તપેલું લઈને રૂમ પર. પછી રાતના ટાઈમે મેચ હોય ને, હવે મિત્રો જ હોય એટલે હોસ્ટેલમાં સિનિયર હોય, જુનિયર હોય, મિત્રો જ હોય. એટલે રાત્રે પછી બીજા મિત્રની મેચના અંદર ઘીની સુકડી બનાવી, આટો, ઘી અને ગોળ જાતે, અને 4-5 મિત્રો હોય, અને રાત સુકડી પછી રાત્રે 12 વાગે ખાવાની એ રીતે. અને પછી જે અમુક મિત્રો ઘરેથી આવ્યા હોય તો નાસ્તો લઈને આવે, એટલે અમુક એવા હોય કે ભાઈ મૂકે આમ પલંગ પર ને હાથ બધું અંદરથી ખાવા બેસી ડબ્બો નીચે. રેગિંગ નથી સાહેબ તમારો? રેગિંગ એટલું બધું નથી થતું. રેગિંગ જસ્ટ ખાલી ઇન્ટ્રોડક્શન ને પહેલા અમે એન્ટ્રીમાં ગયા એટલે પૂછે, અને બીજું કશું આમ એવું હાથ રેગિંગ નતું. બસ તો એક જ દિવસ ખાલી ઇન્ટ્રોડક્શન એવું થયું હતું. બાકી બીજું કંઈ આમ જે પહેલા જે થતું એવું નથી, એવું નથી કોલેજમાં. મજા આવી ગઈ મતલબ? હા, મિત્ર વર્તુળ તમારું સારું જોઈએ. મારા સિનિયર બી સારા હતા, મારા મિત્રો બી સારા હતા, અમારું ગ્રુપ પણ સારું હતું, હજી પણ છે. કોલેજનું ગ્રુપ અમારા રૂમ પાર્ટનર ખાલેક સાહેબ, તો એમને તો સેલ્યુટ કરવા જેવી છે. બહુ કેરિંગ નેચર અને બહુ સિન્સિયર અને બહુ હોશિયાર, ઇન્ટેલિજન્ટ પણ ખરા પહેલાંથી, સિન્સિયર પણ ખરા, અને નેચર પણ કે મારું ફરક અહીં પટેલામાં ક્રેક થઈ ગઈ. તો 8-10 દિવસ તો મારું ત્યાં એમણે રાખ્યું. પછી મારા ફાધરને આવ્યો તો કામની મેં ઘેર લીધું નહોતું. મારા ફાધરને આવ્યા તો પછી જોયું તો પછી મને ઘરે લઈ ગયા. એટલે એમાં થયું તો એવું કે અમે સિવિલના બહાર અમારે છે ને 2 હોલ છે. સુભાષ આપણે જે અંડરબ્રિજ છે ને શાહીબાગનો, એક આ બાજુ બ્રિજ છે. ત્યાં કોઈનું કોઈ ફંક્શન થતા હોય મેરેજના, તો અમે હોસ્ટેલવાળા તો કેવા હોય પેલા, હા, આમિર ખાનના એના જેવા બધા પેલા, તો વગર ઇન્વિટેશન અમે તો કપડા વડો પહેરીને, તો અમને એકવાર કેવું અમે લેટ પડ્યા, તો અમને કિચન સુધી લઈ ગયા કે તમે લેટ પડ્યા છો, તમને ગરમ ગરમ બધું ભજીયા અને બધું ખવડાવ્યું. અને પછી અમે ગયા પિક્ચર જોવા. પછી રાત્રે પિક્ચર લીના હતી મિત્રની, એના પાછળ અમે બેઠા હતા, અને બધા મિત્રો ચાલતા આવતા હતા. આપણી ખુશી કેવી હતી કે બીજા મિત્રો ચાલે અને આપણે લીમા પર જઈએ, એટલે ખુશીના અંદર આમ ઓહો કરીને રિક્ષાવાળો સામે ગયા અહીંયા ઠોકે કરી. એટલે પછી પટેલાના કરેક્ટ થઈ, અને પછી ઘરે આવ્યું અને મહિનાનો આરામ નહીં કર્યું. પછી
પણ એક તેવી સાહેબે બહુ કેર લીધી અને પહેલેથી જ કેરિંગ નેચર અને બહુ ફ્રેન્ડલી અને મજા આવી એમ જોડે રૂમ પાર્ટનર તરીકે. એમડી સાહેબ બાળપણ મારું જો કે લગભગ એમ કહેવાય કે એમ બાળપણના મિત્ર મુસ્તાકભાઈ, ડૉક્ટર મુસ્તાકભાઈ અત્યારે પીડિયાટ્રિશિયન છે. હા, તો એમની જોડે બી મજા આવી. બરાબર. અને મિત્ર વર્તુળ અમારું ગ્રુપ હતું અમારું હોસ્ટેલનું, ઓકે. એ પણ મજા આવી. સરફરાજ કાજી પણ અમારા ગ્રુપમાં હતો, યજ્ઞેશ નાયક, નેહલ સાધુ બધા અમારા અત્યારે વેલ સેટ છે બધા. હા, દુનિયા હમ. સાહેબ એમડી તમે કયા વર્ષ બતાવી સાહેબ? એમની મારે લગભગ 2003માં બતાવી. 2003. એના પછી એના પછી આરોગ્ય મંડળમાં 2004માં મારું જાન્યુઆરીમાં રિઝલ્ટ આવ્યું, ફેબ્રુઆરીમાં મેરેજ કર્યા અને એપ્રિલમાં જોઈન કરી દીધું. એપ્રિલમાં જોઈન કરી દીધું અહીંયા. આરોગ્ય મંડળમાં. બહુ 10 વર્ષ જેવું ટાઈમ આપ્યો આપણે. 10 વર્ષ, 9 થી 10 વર્ષ થઈ ગયું. અચ્છા, એમડી એટલે આરોગ્ય મંડળના અંદર મારું આગલા દિવસે ઇન્ટરવ્યુ એટલે બેઠક થઈ, મીટિંગ થઈ. બરાબર. અને બીજા દિવસે મારો ઇન્ટરવ્યુ હતો યુએન મહેતામાં, યુએન મહેતા. એપીએમ કાર્ડિયોલોજીમાં. ઓકે. અને એના ઇન્ટરવ્યુમાં મારા સર જ હતા, કાજી સાહેબ, કાજી. ભરત કાજી સાહેબ. ઓકે. તો મને કહેતા લઈ લઈએ તને એમ. બધું આગલા દિવસે મારી વાત થઈને તો એક જ દિવસમાં ફરક પડી ગયો. બરાબર. એ તો આરોગ્ય મંડળમાં પછી મેં કીધું ના, જવાબની કિંમત છે. એ તો અત્યારે આપણે કાર્ડિયોલોજીસ્ટ કે અથવા કાર્ડિયોલોજીમાં પ્રેક્ટિસ કરતો હોય અથવા તો અમદાવાદમાં કદાચ સિનિયરી અલગ હોય, એક દિવસમાં ફરક પડી ગયો. મોડાસામાં સાહેબ આટલો ફાયદો છે. ના ના, મેં ફાયદો થયો ને. બાકી હોમ ટાઉનની અંદર પ્રેક્ટિસ કરવી શરૂઆતમાં ઇટ્સ અ ટફેસ્ટ જોબ. ઘણા બધા લોકો મને એમ પણ કહેતા હતા કે ભાઈ સાહેબ તમે નહીં ચાલો શરૂઆતમાં. આ ઘણા બધા ઇન્સ્પાયર બી કરતા હતા, પણ અમુક લોકો એવું કહેતા હતા નહીં ચાલો. તમે ગામના ડૉક્ટર તરીકે ગામમાં પ્રેક્ટિસ કરવી, તમે બાળપણમાં જેમના વચ્ચે ઊભા થઈ ઉછરેલા હો તો કઈ રીતે એમને વિશ્વાસ પડે શરૂઆતમાં? તો ના જ પડે. ટફ. અમારા ગામમાં મેડિકલ પ્રેક્ટિસ કરવી ઇટ્સ અ ટફેસ્ટ જોબ. સંઘર્ષ છે અને મહેનત વધારે છે, સ્ટ્રેસ પણ રહે, એન્ઝાઇટી પણ રહે, એ બધું રહે. પણ સાથે સાથે થોડો સમય જાય તો થઈ જતો. મહેનત તો દરેકને દરેક ફિલ્ડમાં કરવી જ પડે. મહેનત વગર તો કોઈ જગ્યાએ એમને કે ભાઈ સાહેબ અત્યારે મોટા થઈ ગયા તો ભાઈ મોટા કઈ એકદમ ના થઈ જવા. ખ્યાલ સ્ટ્રગલ સ્ટોરી. હા, એટલે એના પર એક શાયરી છે કે ભાઈ એમ કીધું છે શાયરે કે ભાઈ ये फूल मुझे विरासत में मिले हैं, પછી ક્વેશ્ચન માર્ક भी करे कदर, ये फूल मुझे विरासत में मिले हैं, तुमने मेरा कांटो भरा बिस्तर नहीं देखा. બરોબર ને? એટલે એવું તો નથી હોતું કે દરેક માણસ દરેકની પાછળ સ્ટ્રગલ તો હોય જ છે. તમે એમ હોય છે કે ના ભાઈ છેલ્લી સીડી આપણે પહેલા ચડી જઈએ તો એવું ના થાય. દરેકમાં કેરિયર, મહેનત છે, સંઘર્ષ છે અને દેર ઇઝ નો ઓપ્શન ઓફ હાર્ડ વર્ક. ના સિવાય મહેનત સિવાય કોઈ છે નહીં. એટલે મહેનત તો કરવી જોઈએ દરેક ફિલ્ડમાં. કંઈ બધું તમને સપનામાં બધું મળી જાય અને સવારે તમે એમ એ થઈ જાવ એવું બધું થવાનું નથી. 10 વર્ષ સાહેબ કાંસી આરોગ્યમાં આવ્યા પછી તમને શું થયું કે આપણે પ્રાઇવેટ કરીએ એવું કોન્ફિડન્સ નહીં, પણ એવું પહેલાં તો આપણે નક્કી કર્યું હતું કે આરોગ્ય મંડળમાં આજીવન રહેવાનું છે. આજીવન રહેવાનું છે. પણ પછી અમુક સર્કમસ્ટન્સીસ એમ થાય કે ભાઈ એવા મિત્રોને એવું કહેવું હોય અને આપણને એમ થાય કે ભાઈ હવે ઇન્ડિવિજ્યુઅલ કરીએ આપણે. એવું કંઈ ખાસ કંઈ કારણ નહોતું આરોગ્ય મંડળને લીધે બી. ત્યાં બી સહકાર સપોર્ટ આપણને સારો હતો, ટ્રસ્ટી પણ સારા હતા અને બધું સારું હતું. પછી એમ થયું કે ભાઈ અમુક વાર કોઈ એવું ઇન્ટિમેશન આવી જતું હોય કુદરતી અલ્લાહ તરફથી કે ચલો ભાઈ હવે પ્રાઇવેટ કરીએ. એમાં પણ પ્રાઇવેટ કરવામાં ખાલેકસાનો રોલ મેન છે. હા, કેમ કે જગ્યા અમને જોઈ અને મને પૂછ્યા વગર અમને બિલ્ડર જોડે મીટિંગ ફિક્સ કરતા પૂછ્યા વગર. હા, પછી મને કીધું કે આજે મીટિંગ છે રાત્રે. કેમ કે મેં કીધું મારું કામ કેવું પહેલાંથી આમ કરીએ છીએ, આજે નહીં તો કાલે રવિવારે. મેં જો રવિવારે મીટિંગ રાખો ના કે આજે આજે ફાઇનલ કરો. જે દિવસે જોવા ગયા રાત દિવસે રાત્રે. અને મારા ફાધરના મિત્ર ટિન્ટોના અતુલ પટેલ છે, બહુ ખાસ મિત્ર, એ બંને જણા મીટિંગ કરતી. અને એ વખતે બહાનાના પૈસા પણ અતુલ પટેલે પોતાના ખિસ્સામાંથી આપેલા 50,000. હા, એટલે એમનું પણ ઋણ છે અને ખાલક સાહેબનું ઋણ કરું.
છે અલગ પ્રાઇવેટનો આનંદ અલગ છે. હા. મજા છે મારી. હવે સેટઅપ બી મેં એવું કરી નાખ્યું છે, 2 મેડિકલ ઓફિસર છે, સ્ટાફ છે અને વ્યવસ્થિત બધું એ છે. અને સંજીવની જોઈન કર્યું પછી મેં એટલે સંજીવનીમાં પણ સારું છે. તમારું સાહેબ વચ્ચે હું પોસ્ટર જોયું હતું કે તમે ચાલતા હતા અને એક પેશન્ટ આવ્યો તો તમે રસ્તામાં પેશન્ટ બની ગયું. આવું સાહેબ તમારા પેશન્ટ પ્રત્યે તમને મતલબ પહેલેથી જ છે કે પછી તમે એટલે બહુ પહેલા કેવું છે કે આપણે મારું પહેલાથી નેચર એવું છે કે આપણે નીચલા સ્તરેથી જ ઉપર આવેલા છે. પહેલા તો એક મારો હું દાખલો આપું કે એમડી થઈ ગયા પછી એકવાર હું રોડ હતો ને, રોડની સાઈડમાં પેલો આ વીજળીનો થંભો હોય ને, બરાબર, હા, આનો પથ્થરનો થંભો હતો તો પહેલા, બરાબર, એટલે એના ઉપર અમે હું અને મારા 2 મિત્રો બેઠા હતા. બરાબર, પાછળ કોઈ કન્સ્ટ્રક્શન કામ ચાલુ હતું એટલે એના જે પેલા કાંકરા આવે ને બ્લેક કલરના, હા, તો એ હવે હું આમ કરીને કાંકરો આમ આમ બેઠો તો નીચે જ બરાબર, અને આમ એમડી જાય હતી હો. એમ બી જાય. હા, આમ નાખો એટલે 3-4 જણા જતા રહ્યા એટલે એમને કોમેન્ટ પાછળથી મને સાંભળવા મળ્યું કે આ ભાઈ એવું કહેતા હતા કે આ જો એમડી થઈને ક્યાં બેઠા છે. પણ મેં એમને એમ કીધું કે આપણે માણસ નીચા સ્તરના જ છીએ એટલે આપણો ઈગો મેં ક્યારે રાખ્યો નથી. હા, ઇમોશનલ એ ખરું, આત્મસન્માન ખરું, ઓકે, પણ પ્રાઉડનેસ નહીં. ઓકે, ખ્યાલ આવે? ઈગો વસ્તુ અલગ છે. અલગ છે. એટલે આપણે ક્યારે રાખ્યું નથી. આવે એટલે તકબ્બુર એને જોઈએ. છે. હા, તકબ્બુર છે તો આવે એટલે આપણે એમને જોઈએ અને એમની તકલીફ જો એમને હોય કે ભાઈ, કેમ કે એમને બી ખબર હોય કે યાર સાહેબમાં ત્યાં આવું એટલે કેટલી ભીડમાં 2-4 કલાક નીકળી જાય. બરાબર છે. એટલે સવારમાં એમને થોડું કામ થઈ જાય અને 1-2 મેડિસિનથી પતી જતું હોય તો સારું છે ને, માટે ખોટું બી નથી. તમારી લાઈફમાં સાહેબ આ જે પ્રેક્ટિસની લાઈફમાં કોઈ એવું ઇન્સિડન્ટ કે જે તમને યાદ રહ્યું, તમને લાગ્યું હોય કે યાર મજા આવી ગઈ? પ્રેક્ટિસની લાઈફમાં તો ઘણા બધા ઇન્સિડન્ટ એવા છે. શરૂઆતમાં અંદર એક ફોટો હું શેર કરીશ. મારી બોડી એ વખતે છે ને બહુ વધારે હતી. એટલે એક તે પેશન્ટ બતાવવા માટે આવ્યું. એટલે પેશન્ટનો સગો જોડે હોય ને એટલે એના હસબન્ડ કે જે બી હોય થોડા ઉંમર લાયક આપણા કરતાં 60 વર્ષના હોય, 55 વર્ષના હોય, એમના વાઈફને બતાવવા હોય તો મને કહે મારી બોડી એટલી બધી ને આમ કે ભાઈ આમ ખુરશીમાં અંદર 2 ખુરશી જોઈએ એવું. તો મને કહે કે સાહેબ મારો પોતરાને એમ કહેતા તમે દવાખાને આવતા હતા એમ કહેતા પેલા ડૉક્ટર હાથીના ત્યાં બતાવવા જ આવશે એમ. ડૉક્ટર હાથી એટલે પેલા તારક મહેતામાં પહેલા આવતા હતા. એટલે કે મારું વજન એટલું બધું 110 કિલો સુધી પહોંચી ગયું હતું. એ વખતે અને ખાવા પીવાનો એટલો શોખ હતો કે આમ જબરદસ્ત ક્રેઝી એટલે કેવું કે ડૉક્ટર તમે મને એમ કહો કે મારા ત્યાં સાહેબ રવિવારે જમવાનું છે તો મને સોમવારથી ક્રેઝ હોય કે ડૉક્ટરના ત્યાં રવિવારે જમવાનું છે, એટલો ક્રેઝ હતો. પછી તો એક ટાઈમ એવો આવ્યો કે આમ થયું કે ના પહેરવાય, ઉતારવું પડશે. તો સ્પેશિયલ હું અમદાવાદ શૂઝ લેવા સ્પેશિયલ અને ઘરેથી બાફેલા ચણા લઈને આવ્યો. શૂઝ લેવા અમદાવાદ ગયો અને ઘરેથી બાફેલા ચણા કરે. જમવાનો ટાઈમ થાય તો બહાર જમવાના જવું પડે. એટલું બધું? હા, એટલું બધું. પછી ચાલુ કર્યું અને પછી તો જબરજસ્ત. અને પછી તો વજન ઉતર્યું એટલું કે અમુક લોકો તો મારા 10% પેશન્ટ એમાં વધી ગયા કે સાહેબને બતાવતા બી આવતું ને પૂછતા આવશું કે ભાઈ વજન કઈ રીતે ઉતાર્યું. અમુક તો એમ કે સાહેબ તમે જે ડૉક્ટર જોડે ઓપરેશન કરે ને એ ડૉક્ટર હેઠળ ચાલો એમ કે તો તમે જે દવા લો છો સાહેબ એ તમને અમને તો આલો દવા એમ. એટલે મેં વખતે બી ડાયટ અને એક્સરસાઇઝ ટ્રેડમિલ પર 78 સુધી જતો હતો, 78. ઓકે. હું 110માં તો મારે એક મિત્ર છે કાર્ડિયોથોરેસિસ સર્જન, તો મારો જૂનો ને નવો ફોટો રાખે લેક્ચરમાં. ઓકે. કે ભાઈ હેલ્થ શું ઇમ્પોર્ટન્ટ, ફિટનેસ, અને મારો ફોટો બતાવો. તમે સર પહેલે રનિંગ જ કરતા હતા કે જીમમાં કે બધા જતા? ના, જીમ નહીં. હું ખાલી પહેલા ચાલવાનું અને પછી દોડવાનું ટ્રેડમિલ પર બસ. અને ડાયટ બી આપણને ખબર હોય કે આપણે આટલું ખાવાનું, ન્યુટ્રિયન્ટ્સ આપણે ન્યુટ્રિશનલ જે રીતે હોય અને બેલેન્સ, બહુ સુગર કે એવું કંઈ નહીં. અને એ રીતે થોડું કર્યું તો થઈ જતું. બરાબર છે.
સાહેબ અત્યારે દાવત આવે તો પછી લિમિટ કરવાની કે પછી ના અત્યારે દાવત આવે તો એવોઇડ થાય તો પહેલાં એવોઇડ કરવાની, અને જો આવે તો આપણું કેલેરી ઇન્ટેક કેટલું લેવો એ પ્રમાણે ખાઈ લેવું. તમારું કેલેરી ગોલ તમારો જોઈએ કે ભાઈ આપણે આજે આટલી કેલેરી લેવાની છે, બસ કેલેરી આટલી લેવાની. ગમે તે માણસ ઇન્સિસ્ટ કરે, ગમે તે કરે, અથવા ગમે તે તમે હોય, ગમે તે ગ્રુપમાં બેઠા હોય, ગમે તે હોય, પણ તમારો આટલું થઈ એટલે વાત પૂરી. પછી મેં ગોલ લખેલો સ્ટેટસમાં, જિંદગી ચૂનો ખાના નહીં, જિંદગી ચૂનો ખાના નહીં. બરાબર સાહેબ, બહુ જોરદાર ઇન્સ્પાયરિંગ છે તમારી વાત. ના ના સવાલ જ નહીં. આ તો એમ લાગે આ તો આટલો ટાઈમ તો ઓછો પડે. હા, હવે પોડકાસ્ટ સાહેબ આપણે એન્ડ કરીએ. યુવા મિત્રોને કોઈ મેડિકલ સ્ટુડન્ટ હોય જે ભણતા હોય અત્યારે, કે એવા સ્ટુડન્ટ જે ફાઇનાન્શિયલી સ્ટ્રગલ કરતા હોય, હાલ કરતા હોય, એમના માટે કોઈ મેસેજ? એટલે એક તો બે રીતે છે કે જે લોકો અત્યારે કેરિયર પરસ્યુ કરતા હોય, કેરિયર પરસ્યુ કરતા હોય એટલે અત્યારે ગોલ ઓરિએન્ટેડ હોય, અથવા તો પછી એમને ગોલ કયો રાખવો, કેરિયર કયો ઓપ્શન સિલેક્ટ કરવો, તો અત્યારે મલ્ટિપલ ઓપ્શન છે અને કઈ અઘરું નથી. તમે વાંચન કરો અને રેફરન્શિયલ સ્ટડી કરો અને અભ્યાસ એ રીતે તમે સિલેક્ટ કરો તો તમને નેચરલી અને તમારી પોતાની કેપેસિટી, શોખ, આવડત શેના ઉપર જાય છે, અથવા તો તમે તમારા મનને ડાયવર્ટ કરો. લોકો શું કરે છે કે તમારા એજ ગ્રુપના મતલબ મોજ મસ્તી કરે છે એવું નહીં, તમે તમારો ટાઈમ ફાળવવો જ પડશે. તો એ તમે કેરિયર સિલેક્ટ કરીને એના પાછળ મહેનત કરો કે જો કેરિયર પરસ્યુ કરો, કઈ જરૂર નથી. એક, અને જેમણે મેડિકલમાં એડમિશન લઈ લીધું છે તો એ પોતાનો ગોલ હવે તો કેવો છે નેક્સ્ટ, અને બધી તૈયારી બી અમને કરવી પડશે. એટલે એક તો એ રીતે અમને પણ શું છે કે એ લોકો મેચ્યોર એટલા થઈ ગયેલા એટલે એ રીતે અમને પણ સિનિયરનું ગાઈડન્સ મળી જતું હોય, એટલે એ રીતે બી એમનો ગોલ પૂરો કરતા હોય. એટલે એ રીતે બી MBBS સ્ટુડન્ટને તો ખાસ કંઈ કહેવા જેવું ને, આ જે MBBS પહેલાંનો જે અથવા કોઈ પણ કેરિયર સિલેક્શન પહેલાંનો જે ગોલ છે એ થોડુંક મહેનત કરવી પડશે. મહેનત કર્યા વગર બધું મુશ્કેલ છે. બરાબર ને? અત્યારના જમાનામાં સાહેબ આપણે મોડાસાનો ક્રેઝ, અત્યારે ઓસ્ટ્રેલિયા જવાનો પૂલ છે, બધા યંગસ્ટર્સ, તમારું શું કહેવું છે એમાં? કંઈ ખોટું નથી. જો ઓસ્ટ્રેલિયા જઈને પોતાના પગ ઉપર ઊભા થઈ શકે, પોતાના પરિવારને ખુશ રાખી શકે, પોતાના પરિવારને હેલ્પફુલ થઈ શકે અને સમાજને હેલ્પફુલ થઈ શકે તો કંઈ ખોટું નથી, કરી શકે છે. અને એ પણ આપણે જે નિયમના દાયરામાં રહીને કામ કરે તો સારામાં સારી વસ્તુ છે, એટલે એમાં પણ કંઈ ખોટું નથી. સાહેબ બીજી વસ્તુ કે સ્પિરિચ્યુઅલિટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે? સ્પિરિચ્યુઅલિટી કેવું છે કે મારી વાત કરું તો પહેલાંથી નમાઝનો તો પહેલાંથી મને રેગ્યુલારિટી હતી. નમાઝમાં તો પહેલેથી રેગ્યુલારિટી, અને નમાઝને એનાથી મને હું દાખલા તરીકે કે ભાઈ વાંચવાના અંદર આપણે કોન્સ્ટન્ટ વાંચતા હતા સળંગ, પછી નમાઝનો બ્રેક લઈને હું નમાઝ પડતો એટલે મને થોડુંક આમાં વાંચનમાં થોડું વધારે મજા આવતી, અને વસ્તુ માઇન્ડસેટ પણ મારો પોતાનો એ કરું છું. જે ફર્જ તો છે એ તો તમારે કમ્પલસરી કરવું પડે એવું છે, અને સ્પિરિચ્યુઅલિટીનું ઇમ્પોર્ટન્સ કહું છું કે ભાઈ નમાઝથી તમારું માઇન્ડસેટ એમાં ડબલ એ થાય છે, સિવાય કે તમે પછી નમાઝ પડીને પાછા બીજા રસ્તામાં ના જતા, ખ્યાલ આવ્યો ને? એટલે એ માઇન્ડસેટ તમારું એનાથી સેટ થશે, એટલે બહુ જરૂરી છે. અને અત્યારને તો કેવું છે કે ભાઈ કુરાન હદીસની તાલીમ પણ આપણી જોડે આપણી સમક્ષ છે ને, એને વાંચન કરીએ ને નહીં આપણી લાઈફમાં ઉતારીએ તો પણ જીવનનો આનંદ મળે છે અને દુનિયા આખિરતની ભલાઈ એનાથી જ મળે છે. એટલે સ્પિરિચ્યુઅલિટીથી તો ઘણો ફાયદો થાય છે, તમારા મન અને એના ઉપર ઘણો ફાયદો થાય છે. મારા ઉપર તો ફાયદો છે, હવે દરેક માણસ વ્યક્તિગત રીતે અજમાઈ શકે છે, કરવું જોઈએ. ફિઝિકલ હેલ્થની તો સાહેબ વાત થઈ, પણ હાલ આપણે જોઈએ તો મેન્ટલ હેલ્થ પર એટલો બધો ફોકસ નથી, અને આપણે મેન્ટલ હેલ્થને આપણે કોઈ કહી બી નથી શકતા કે ભાઈ તું મેન્ટલ હેલ્થથી પીડિત છે, તો માણસ કેવી રીતે ખબર પડે કે હું મેન્ટલ? એટલે આમાં કેવું છે, મેન્ટલ હેલ્થ બે રીતે છે કે એક તો તમારો માનસિક
માનસિક આરોગ્ય કે મેન્ટલ એન્ડ સોશિયલ વેલબિંગ તમારું જે કહેવાય એક અને બીજું સાયકોસોમેટિક ઇલનેસ. એક વસ્તુ છે મેન્ટલ હેલ્થમાં કે એમાં માણસનું નેચર એવું છે કે ભાઈ જલ્દી એગ્રેસિવ થઈ જાય. અત્યારના ટાઈમમાં કેવું છે માણસ જલ્દી ગુસ્સે થઈ જાય. સાહેબ બધું દાખલા મારે એક ઉદાહરણ આપો તો વચ્ચે મારા સોસાયટીના બહાર એક દુકાન છે તો મારા એક્ટિવાની ચાવી હું અમને આપીને જાઉં નમાઝ પઢવા માટે. એટલે એકવાર અમને ચાવી ગુમ કરી નાખી. પછી મને ગુસ્સો થયો. ગુસ્સો એટલે આમ ચાવી હોય અને એક ચાવી હોય તો તમને શું થાય? મને હવે ગુસ્સો એકદમ. પણ પછી મેં બાજુમાં એક છોકરો હતો ને 18-20 વર્ષ, મેં પૂછ્યું આ ચાવી કેટલામાં મને? એ વધારે 150 રૂપિયા. એટલે પછી મેં મારા મગજના અંદર તરત ચેન્જ કર્યું. 150 રૂપિયા માટે હું જ મારી કંપની જોડે રિલેશન બગાડ્યું. વસ્તુ કેવું છે તમે પોઈન્ટ તો ક્યાં આવે? 150 રૂપિયા માટે ને. અત્યારે માણસ એવું છે કે 100 વસ્તુ માટે માણસ તરત એગ્રેસિવ થઈ જાય. પણ થોડું વિચારો, ટાઈમ એગ્રેશન આ વસ્તુ એટલે એ વસ્તુ. સાયકોસોમેટિક ઇલનેસમાં તો તમે એને જજ કરીને તમે સાયકોટિસ્ટને બતાવો કે ખોટું બી નથી. સાયકોસોમેટિક ઇલનેસમાં એવું છે કે ભાઈ એ સાયકોલોજીકલ જે બ્રેનના કેમિકલ્સ હોય ન્યુરોકેમિકલ એમાં ફેરફાર થતા હોય, ચેન્જીસ એના લીધે થતું. જેમ ડાયાબિટીસ હોય, બીપી હોય, એમ સાયકોસોમેટિક ડિઝીઝ હોય એની દવા કરો તો કંટ્રોલ થઈ જતો હોય છે. એટલે બંને વસ્તુ છે. એવું નથી કે ભાઈ માણસ પાગલ થઈ ગયો, ગાંડો થઈ ગયો અને દવા ના લે. અત્યારે એવું હોય કે ભાઈ સાયકાટ્રિસ્ટ જોડે લોકો જતા વપરાય, પણ એવું પણ નથી. એટલે કે સાયકોસોમેટિક ઇલનેસ થોડી ઘણી ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય અને સિઝોફ્રેનિયા જે એ ઘણી બધી બીમારીઓ છે. હા, એટલે બધું હોય પણ એ તો તમે સાયકાટ્રિસ્ટને બતાવો તો એનાથી કંટ્રોલ આવી જતો હોય છે. હેલ્થ રિલેટેડ સાહેબ કોઈ ટીપ આવી લાસ્ટ? હેલ્થ રિલેટેડ બસ એ જ છે તમારું ડાયટ, એક્સરસાઇઝ અને એ બહુ જરૂરી છે. ખોરાક તમે હેલ્ધી ફૂડ લો, લો કોલેસ્ટ્રોલ, બહુ ઓઇલ બધું ઓછું લો. ઇન બિટવીન મીલ્સ અત્યારે કેવું છે ખાધા પછી માણસ ઘેર જમીન આવ્યો અને પાછો રોડ ઉપર ખાવા જાય રાત્રે. એટલે જમ્યા પછી ઇન બિટવીન મીલ્સ એ બધું બિલકુલ બંધ કરો. ડેલી એક્સરસાઇઝ કમ્પલસરી રાખો. બસ સાઉન્ડ સ્લીપ લો, પાણી વધારે લો દિવસ દરમિયાન અને લોકો જોડે ખુશ રહો. હેપીનેસ એક કહે છે કે હેપીનેસ, હેપી હોર્મોન્સ. એમાંથી એ થયું છે કે ભાઈ કઈ રીતે ભાઈ માણસને સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ, હેપી હોર્મોન્સ પર પણ સ્ટડી થઈ કે ભાઈ હું તમને હેલ્પફુલ થયો એ સેન્સ ઓફ ગ્રેટિટ્યુડના કારણે મને ખુશી મળે. બરાબર છે. ખ્યાલ? એ પણ એક સ્વીકારો કરો બધું. બસ ખુશ રહો, લોકોને ખુશ રાખો. બરાબર. મજા આવી સાહેબ તમારી વાત કરવાની. બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી હતી. મારા આટલી બધી સાહેબ જોડે વાત કરીએ તો આખો દિવસ નીકળી જાય. ના 100%. પણ મને બી આનંદ આવે તમારી જોડે વાત કરીને. ખુલ્લા મનથી વાત કરવાનો આનંદ અલગ હોય છે. બરાબર. સ્ટોરીઓ ઘણી બધી હોય છે પણ બહુ મજા આવે તમારી જોડે. જઝાકલ્લાહ ખૈર સાહેબ. થેન્ક યુ વેરી મચ. 100%. થેન્ક યુ.